કયા શ્રાપને કારણે સ્ત્રી સમય પહેલા જ વિધવા બની જાય છે અને એવા કયા કાર્યો છે જે એક પતિવ્રતા સ્ત્રીએ પોતાના જીવનમાં ક્યારેય ભૂલથી પણ ન કરવા જોઈએ, જેના કારણે સ્ત્રીઓ સમય પહેલા વિધવા થઈ જાય છે. એટલા માટે બધા લોકોને વિનંતી છે કે આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો ચાલો હવે તમારો વધુ સમય ન લેતા વિડીયોને શરૂ કરીએ. એક વખત ભગવાન શ્રીરામ વનવાસ દરમિયાન પોતાની કુટીરમાં બેસીને વિશ્રામ કરી રહ્યા હતા. ત્યારે માતા સીતા ભગવાન શ્રીરામને પૂછે છે કે હે સ્વામી, સ્ત્રી કયા પાપને કારણે સમય પહેલા જ વિધવા બની જાય છે? ભગવાન રામ કહે છે કે હે દેવી સીતા, આજે અચાનક તમે મને આ પ્રશ્ન કેમ પૂછી રહ્યા છો? તો માતા સીતા કહે છે કે પ્રભુ, આજે જ્યારે હું પૂજા માટે વનમાં ફૂલ તોડવા માટે ગઈ હતી ત્યારે મેં કેટલીક સ્ત્રીઓને જોઈ. તે બધી એક જ ઉંમરની લાગતી હતી, પરંતુ તેમાંથી એક સ્ત્રી વિધવા થઈ ગઈ હતી અને ખૂબ જ દુઃખી જીવન વ્યતીત કરી રહી હતી, જ્યારે બાકીની તે જ ઉંમરની સ્ત્રીઓ પોતાના પતિઓ સાથે સુખી જીવન જીવી રહી હતી. આ દ્રશ્ય જોઈને મારા મનમાં કેટલાક પ્રશ્નો ઊભા થયા છે. હે સ્વામી, ફક્ત તમે જ મારા આ પ્રશ્નોનો જવાબ આપી શકો છો. કૃપા કરીને મને મારા પ્રશ્નોના જવાબ આપીને મને સંતુષ્ટ કરો. મિત્રો, વિડીયોને લાઇક કરી, શેર કરી, કમેન્ટમાં જય શ્રી રામ અવશ્ય લખજો અને અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે. ધન્યવાદ. મિત્રો, કથાને હવે આગળ વધારીએ. માતા સીતાની આ વાત સાંભળીને ભગવાન શ્રીરામ કહે છે કે હે સીતે, તારા મનમાં જે પણ પ્રશ્ન છે તે નિશ્ચિત થઈને મને પૂછ. હું તને તારા પ્રશ્નોના જવાબ અવશ્ય આપીશ. ત્યારે દેવી સીતા કહે છે કે હે પ્રભુ, મારો પહેલો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રી સમય પહેલા વિધવા બની જાય છે અને આખી જિંદગી દુઃખી જીવન વ્યતીત કરે છે? મારો બીજો પ્રશ્ન એ છે કે કઈ સ્ત્રીને જીવનમાં ક્યારેય સુખ શાંતિ મળતી નથી? અને મારો ત્રીજો પ્રશ્ન એ છે કે એવી કઈ વસ્તુ છે જે એક પત્ની પોતાનો પતિ તેની પાસે તે વસ્તુ માગે તે છતાં પણ તેને નથી આપતી? માતા સીતાના આ ત્રણેય પ્રશ્નો સાંભળીને ભગવાન શ્રીરામ કહે છે કે હે દેવી, તમે જે સ્ત્રીઓની વાત કરી રહ્યા છો તેમાંથી એક સ્ત્રી સમય પહેલા જ વિધવા બનીને દુઃખી જીવન વ્યતીત કરી રહી છે અને ત્યાં જ બીજી સ્ત્રીઓ સુહાગન છે અને પોતાના પતિઓ સાથે સુખીથી જીવન પસાર કરી રહી છે. જો તમે જાણવા માંગો છો કે આખરે આવું કેમ થાય છે, તો મારે આ વાતને ધ્યાનથી સાંભળજો. હું આ બધા પ્રશ્નોના જવાબ એક ખાસ અને મહત્વપૂર્ણ વાર્તાના માધ્યમથી આપવા માંગુ છું. આ વાર્તાને ખૂબ જ ધ્યાનથી સાંભળો, કારણ કે અધૂરી કથા સાંભળનારને અધૂરું જ્ઞાન મળે છે, જે જીવનમાં ક્યારેય કામ નથી આવતું. જો તમે ધ્યાનથી સાંભળ્યું તો આ કથા સાંભળ્યા પછી તમને ત્રણેય પ્રશ્નોના જવાબ મળી જશે. ત્યારે માતા સીતા કહે છે કે હે સ્વામી, હું તમને વચન આપું છું, હું આ કથાને છેલ્લે સુધી સાંભળીશ અને સંસારના સમસ્ત લોકો સુધી આ કથા તમારા માધ્યમથી પહોંચાડીશ. માતા સીતાની આ વાત સાંભળીને ભગવાન શ્રીરામ કહે છે કે હે સીતા, સૌથી પહેલા હું એ સ્ત્રીની કથા સંભળાવવા માગું છું જે સુહાગન બનીને સુખી જીવન જીવી રહી છે. અને જે સુહાગન સ્ત્રીની તું વાત કરી રહી છે તે બીજું કોઈ નહીં પરંતુ કૌશલ નરેશના નોકરની પત્ની છે. અને તે સ્ત્રી જે નોકરની પત્ની છે તેના પતિની પોતાની પત્ની પર પૂર્ણ વિશ્વાસ છે કે મારી પત્ની ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી છે. તે નગરમાં સૌની સામે પોતાની પત્નીની પ્રશંસા કરે છે અને પોતાના સાથીઓ સાથે તેની પત્નીના ગુણગાન કરતો રહે છે. ભગવાન શ્રીરામ આગળ કહે છે કે હે દેવી, એ નોકરની પત્નીની ચર્ચા ધીમે ધીમે આખા નગરમાં ફેલાવા લાગી. ધીરે ધીરે આ વાત રાજાના દરબાર સુધી પહોંચી ગઈ. આ વાત સાંભળીને રાજાએ પોતાના નોકરને બોલાવ્યો અને તે નોકરને કહેવા લાગ્યો કે તું દરેકને કહે છે કે તારી પત્ની ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી છે. શું ખરેખર તારી પત્ની ચરિત્રવાન અને પતિવ્રતા છે?
શું તને પૂરો વિશ્વાસ છે કે તારી પત્ની પવિત્ર છે અને તારા સિવાય કોઈ પરાયા પુરુષની આંખ ઉઠાવીને પણ નથી જોતી? શું આ વાતનો કોઈ પુરાવો તારી પાસે છે? રાજાની આ વાત સાંભળીને નોકર કહેવા લાગ્યો, મહારાજ, મને મારી ધર્મપત્ની પર ગળા સુધીનો પૂરો વિશ્વાસ છે કે તે એક પતિવ્રતા સ્ત્રી અને મારા સિવાય તે પરાયા પુરુષોને જોતી પણ નથી. નોકરની આ વાત સાંભળીને રાજાના એક મંત્રીએ કહ્યું, હું ક્ષમા માંગુ છું મહારાજ, એવું કેવી રીતે બની શકે કે એક સ્ત્રી કોઈ અન્ય પુરુષને ન જુએ? આ તો અશક્ય છે. ત્યારે મંત્રીએ રાજાને કહ્યું, મહારાજ, જો હું આ નોકરની વાત ખોટી સાબિત કરી દઉં અને તેની પત્નીનો પતિવ્રતા ધર્મ નષ્ટ કરી દઉં તો તેની શું સજા મળશે? ત્યારે નોકરે કહ્યું, મહારાજ, જો મહામંત્રીજી મારી પત્નીનું પતિવ્રતા ધર્મ નષ્ટ કરી દે તો તમે મને ફાંસીની સજા આપી દેજો, અને જો મહામંત્રીજી મારી પત્નીનું પતિવ્રતા ધર્મ ખંડિત ન કરી શકે તો તેમને પણ કોઈ સજા મળવી જોઈએ. નોકરની આ વાત સાંભળીને રાજાએ કહ્યું, મંત્રીને પણ ફાંસીની સજા આપવામાં આવશે. મંત્રીએ આ વાત સ્વીકારી લીધી અને નોકરને પૂછ્યું, હું તારી પત્ની પાસેથી કઈ વસ્તુ લાવું જેથી તું માની લે કે મેં તારી પત્નીનું પતિવ્રતા ધર્મ ખંડિત કરી દીધો છે? નોકરે કહ્યું, મહામંત્રીજી, તમે મારી પત્ની પાસેથી મારા લગ્ન સમયે દહેજમાં મળેલું એક માટલું અને એક તલવાર લાવીને મને બતાવશો તો હું માની લઈશ કે મહામંત્રીજી તમે મારી પત્નીનો પતિવ્રતા ધર્મ નષ્ટ કરી દીધો છે. ત્યારે મંત્રીએ નોકરની આ શરત સ્વીકારી લીધી. મંત્રી દરબારમાંથી નીકળીને નગરમાં ગયો અને એક જાદુ ટોણા કરનારી સ્ત્રીને મળ્યો જે એવું કામ કરી શકતી હતી જે બીજું કોઈ ન કરી શકે. મંત્રીએ તે સ્ત્રીને આખી વાત કહી અને કહ્યું, તું કોઈ પણ રીતે એ નોકરની પત્ની સાથે મારો સંબંધ બનાવી દે. બદલામાં તને જેટલું ધન જોઈએ તેટલું ધન હું આપવા તૈયાર છું. મંત્રીની આ વાત સાંભળીને તે સ્ત્રીએ કહ્યું, મંત્રીજી, તમને કહેવામાં સરળ લાગતું હશે, પરંતુ એવું કશું નથી. તમે જે સ્ત્રીની વાત કરો છો તે એક પતિવ્રતા નારી છે. તેને ન તો ધનનો લોભ છે કે ન તો કોઈ વસ્તુની લાલચ. તમને શું લાગે છે કે તે તમને માટલું અને તલવાર આપી દેશે? તે સ્ત્રીએ આગળ કહ્યું, મહામંત્રી, તે તો તારી તરફ થૂકશે. મંત્રી ડરી ગયો અને કહેવા લાગ્યો, જો તું મારો સંબંધ તેની સાથે ન બનાવી શકે તો એક કામ કર, તેના ઘરે જઈને તેનું માટલું અને તલવાર ચોરીને મને આપી દે, અને જો તેની પત્નીના સાથળ આજુબાજુ કોઈ એવું નિશાન હોય તો નિશાની તે જોઈને મને કહી દે. પછી હું તને મોં માગ્યું ઇનામ આપી દઈશ. તને જેટલું ધન જોઈએ તેટલું ધન હું આપીશ. બસ તું આ મારું કામ કરી દે. મંત્રીની આ વાત સાંભળીને જાદુ ટોણા કરનારી સ્ત્રીના મનમાં ધનનું લાલચ આવી ગયું. તેણે કહ્યું, ઠીક છે, હું તમારું કામ અવશ્ય કરીશ, પરંતુ મને મોં માગ્યું ધન આપવું પડશે. મંત્રીએ કહ્યું, ઠીક છે. પછી તે સ્ત્રી વેશ બદલો કરીને નોકરના ઘરે ગઈ અને નોકરની પત્નીને જઈને કહેવા લાગી, બેટા, તારા પતિની ફૂઈ છું. હું આજે ઘણા વર્ષો પછી અહીં આવી છું. નોકરની પત્નીએ કહ્યું, તમે ઘણા વર્ષો પછી આવ્યા છો એટલે મેં તમને ક્યારેય જોયા નથી, તેથી હું તમને ઓળખી ન શકી. આ રીતે તે સ્ત્રી નોકરના ઘરે ફૂઈ બનીને રહેવા લાગી. નોકરની પત્નીએ તે સ્ત્રીને ફૂઈ માનીને ખૂબ આદર સન્માન આપ્યું, પરંતુ તેને ખબર ન હતી કે આ જાદુ ટોણા કરનારી સ્ત્રીને મંત્રીએ તેની સાથે છેતરપિંડી કરવા અને તેનો પતિવ્રતા ધર્મ નષ્ટ કરવા મોકલી છે. હવે તે સ્ત્રી નોકરના ઘરે આરામથી રહેવા લાગી અને નોકરની પત્ની પર ખોટો પ્રેમ લૂંટાવવા લાગી. એક દિવસ નોકરની પત્ની સ્નાન કરવા સ્નાન ગૃહમાં ગઈ. થોડી વાર પછી તે સ્ત્રી પણ નોકરની પત્ની પાસે જઈને તેની કમર ઘસવા લાગી. એ પતિવ્રતા સ્ત્રીએ ઘણી વખત ના પાડી, પરંતુ તે સ્ત્રી ન માની અને કહેવા લાગી, તું મને મારી દીકરી કરતાં પણ વધુ પ્યારી લાગે છે, તો ના ન પાડ. ઘણા દિવસો પછી મારી અને તારી પહેલીવાર મુલાકાત થઈ છે. આમ કહીને તે સ્ત્રી તેને વાતોના માયાજાળમાં ફસાવા લાગી અને પછી મોકો જોઈને તેને જોયું કે પેલી
પતિવ્રતા સ્ત્રીના સાથળ પાસે એક તલ હતો. આ જોઈને તે જાદુ ટોણા કરનારી સ્ત્રીનું કામ થઈ ગયું. જ્યારે સ્નાન કર્યા પછી નોકરની પત્ની ઘરના બીજા કામો કરવા લાગી ત્યારે તે સ્ત્રીએ માટલું અને તલવાર ચોરવાનો મોકો મળી ગયો. તેને માટલું અને તલવાર ચોરી લીધું અને ત્યાંથી આ બંને વસ્તુઓ ચોરીને ભાગી ગઈ. તે સીધી મંત્રી પાસે પહોંચી અને મંત્રીને માટલું અને તલવાર આપી દીધું. તેમજ નોકરની પત્નીના સાથળ પર તલનું નિશાન હોવાનું પણ જણાવ્યું. મંત્રી માટલું અને તલવાર લઈને સીધો રાજાના દરબારમાં જઈ પહોંચ્યો અને રાજાને કહ્યું, મહારાજ, હું નોકરની પત્ની સાથે 2 દિવસ રહીને આવ્યો છું અને આ માટલું અને તલવાર તેણે જ મને આપ્યું છે. મંત્રીની આ વાત સાંભળીને રાજાએ તુરંત દરબારમાં નોકરને બોલાવ્યો. મંત્રીએ દરબારમાં માટલું અને તલવાર નોકરને બતાવતા કહ્યું, મહારાજ, મેં નોકરની શરત પૂરી કરી અને ભરેલા દરબારમાં એ પણ કહ્યું કે નોકરની પત્નીના સાથળ પર તલ છે. આ વાત સાંભળીને નોકર માની ગયો કે ખરેખર આજે મારી પત્નીએ પોતાનો પતિવ્રતા ધર્મ પૂર્ણપણે નષ્ટ કરી દીધો છે. હવે નોકરનો પોતાની પત્ની પરથી વિશ્વાસ ઉઠી ગયો. રાજાએ શરત પ્રમાણે નોકરને ફાંસીની સજા સંભળાવી અને 25 દિવસ પછી ફાંસી આપવાનો આદેશ આપ્યો. રાજાએ કહ્યું કે નોકરને 25 દિવસ પછી ફાંસી પર ચડાવવામાં આવશે. હવે નોકરના મૃત્યુના દિવસો નજીક આવવા લાગ્યા. અંતે એ દિવસ આવી ગયો જે દિવસે તેને ફાંસી આપવાની હતી. જ્યારે તેને ફાંસીના ફંદા પાસે લાવવામાં આવ્યો ત્યારે નોકરને તેની અંતિમ ઈચ્છા પૂછવામાં આવી. નોકરે કહ્યું, મહારાજ, મારી અંતિમ ઈચ્છા એ છે કે હું આખરી વખત મારી પત્નીને મળવા માંગુ છું. રાજાએ નોકરને આજ્ઞા આપી કે તું તારી પત્નીને મળી શકે છે. નોકરે થોડા દિવસની રજા લઈને પોતાના ઘરે ગયો અને પોતાની પત્નીને કહેવા લાગ્યો, તે મારી સાથે ખૂબ મોટો વિશ્વાસઘાત કર્યો છે, છેતરપિંડી કરી છે. મેં તારા પર વિશ્વાસ કરીને રાજાની સામે મંત્રી સાથે એવી શરત લગાવી હતી. રાજાના દરબારમાં મેં કહ્યું હતું કે મારી પત્ની ચરિત્રવાન અને પતિવ્રતા સ્ત્રી છે અને તેનો પતિવ્રતા ધર્મ કોઈ નષ્ટ નથી કરી શકતું. જો કોઈ નષ્ટ કરી દેશે તો મને ફાંસી લગાવી દેવી. અને તે પતિવ્રતા ધર્મ નષ્ટ કરી દીધું. હવે થોડા દિવસો પછી મને ફાંસી આપવામાં આવશે. તે મારી સાથે વિશ્વાસઘાત કર્યો. મેં તારા પર વિશ્વાસ કરીને તને ઘરે એકલી છોડીને ગયો હતો. નોકરનો અવાજ સાંભળીને તેની પત્નીએ તેને એ સ્ત્રીની વાત કહી જે તેના પતિની ફૂઈ બનીને તેના ઘરે આવી હતી. પરંતુ નોકરને પોતાની પત્નીની વાતો પર બિલકુલ વિશ્વાસ ન થયો. નોકર રાજાના દરબારમાં પહોંચી ગયો. રાજાએ કોઈ કારણસર નોકરની ફાંસીની સજા થોડા દિવસો માટે મુલતવી રાખી અને તેને કેદમાં નાખી દીધો. નોકરની પત્ની પોતાના પતિને નિર્દોષ સાબિત કરવા માટે રાજ દરબારમાં નાચનારી ગાનારી સ્ત્રીનો વેશ ધારણ કરીને પહોંચી ગઈ. તેને રાજાને તેની સામે પોતાનું નૃત્ય બતાવવાની આજ્ઞા માગી. રાજાએ સ્ત્રીની સુંદરતા જોઈને નાચવાની આજ્ઞા આપી દીધી. મહેલના નોકરોએ તેના નૃત્ય માટે વ્યવસ્થા કરી. જ્યારે નોકરની પતિવ્રતા પત્નીએ નાચવાનું શરૂ કર્યું તો તેનું નૃત્ય જોઈને રાજા ખૂબ મોહિત થયા. રાજાએ કહ્યું, હું તારા નૃત્યથી ખૂબ પ્રસન્ન થયું. માંગ, તું જે પણ માંગીશ તે હું તને આપીશ. ત્યારે નોકરની પત્નીએ કહ્યું, મહારાજ, તમારી સભામાં એક ચોર છે જેણે મારી સોનાની વીંટી ચોરી લીધી છે. તેને ફાંસીની સજા આપો. આ વાત સાંભળીને રાજાએ કહ્યું, ઠીક છે, કહે, મારા દરબારમાં તારો ચોર કોણ છે? હું તેને ફાંસીની સજા જરૂર આપીશ. ત્યારે નોકરની પતિવ્રતા સ્ત્રીએ કહ્યું, મહારાજ, બીજું કોઈ નહીં, તમારા મંત્રીએ જ મારી વીંટી ચોરી છે અને તેમને ફાંસીની સજા આપો. જેવું મંત્રીએ સાંભળ્યું કે આ સ્ત્રી મને ચોર કહી રહી છે તે તુરંત બોલી ઉઠ્યું, મહારાજ, હું શપથ લઈને કહું છું કે મેં આની વીંટી નથી ચોરી. મેં આને આજ સુધી ક્યારેય જોઈ પણ નથી. તો હું આ સ્ત્રીની વીંટી કેવી રીતે ચોરી શકું? મેં આજ સુધી આનું મોઢું પણ નથી જોયું. આજે પહેલી વાર હું આ સ્ત્રીને જોઈ રહ્યો છું.
જેવું મંત્રીએ કહ્યું કે મેં આ સ્ત્રીનું આજ સુધી મોઢું પણ નથી જોયું, તે પતિવ્રતા સ્ત્રી પોતાના વાસ્તવિક વેશમાં આવી ગઈ અને કહેવા લાગી, મહારાજ, આ મંત્રીએ મને પહેલા ક્યારેય જોઈ નથી, તો તમે તેને પૂછો કે આ માટલું અને તલવાર ક્યાંથી લાવ્યો. હું તે જ નોકરની પત્ની છું જે તમારે અહીં નોકરી કરે છે, અને તમે મારા નિર્દોષ પતિને ફાંસી પર ચડાવવાનો હુકમ આપ્યો છે, એટલે જ મારે અહીં નાચનારી સ્ત્રીનો વેશ ધારણ કરીને તમારા દરબારમાં આવવું પડ્યું. હું તમને આ મંત્રીની આખી સચ્ચાઈ જણાવું છું. આ તમારો મંત્રી અને મારી પાસે એક જાદુ ટોણા કરનારી સ્ત્રીને મારા પતિની ફૂઈ બનાવીને મોકલે છે. તેને ધોકાથી મારા સાથળના તલની નિશાની જાણી લીધી, અને તે જ સ્ત્રીએ આ માટલું અને તલવાર ચોરીને આને આપી દીધું, અને તમારા મંત્રીએ તેના બદલે તેને ઘણું બધું ધન આપ્યું. મહારાજ, મારી સાથે આજ છેતરપિંડી થઈ છે, અને હું આજે પણ પતિવ્રતા છું. સ્ત્રીની આ વાત સાંભળીને રાજાએ તે જાદુ ટોણા કરનારી સ્ત્રીને બોલાવી. તે સ્ત્રીએ રાજાના ડરથી મંત્રીની આખી સચ્ચાઈ રાજાને કહી દીધી, જેથી રાજાએ નોકરને કેદમાંથી મુક્ત કરી દીધો અને તેની જગ્યાએ મંત્રીને ફાંસી પર ચડાવી દીધું. કથાને આગળ વધારતા ભગવાન શ્રી રામ કહે છે કે, હે સીતા, આ રીતે નોકરની પતિવ્રતા સ્ત્રીએ અંતે રાજાને કહ્યું, મહારાજ, હું મારા પતિને ખૂબ પ્રેમ કરું છું. હું એક ચરિત્રવાન સ્ત્રી છું, અને હું ક્યારેય મારા મોઢેથી મારા પતિનું નામ પણ લેતી નથી. ભગવાન શ્રી રામ આગળ કહે છે કે, હે સીતે, હવે આ પવિત્ર કથા અહીં પૂરી થઈ. હવે તમે તમારા ત્રણેય પ્રશ્નોના જવાબ સાંભળો. તમારો પહેલો પ્રશ્ન એ હતો કે કઈ સ્ત્રી સમય પહેલા વિધવા બની જાય છે? તો જે સ્ત્રીઓ પોતાના મોઢેથી પોતાના પતિનું નામ લે છે અને તેમને હંમેશા નામથી જ બોલાવે છે, તે સ્ત્રીઓ સમય પહેલા જ વિધવા બની જાય છે અને પતિ વિના દુઃખી જીવન વ્યતીત કરે છે. કારણ કે જો કોઈ સ્ત્રી પોતાના પતિનું નામ પોતાના મોઢેથી લે છે તો પતિની ઉંમર ઓછી થાય છે અને સમય પહેલા જ તે સ્ત્રીના પતિનું મૃત્યુ થઈ જાય છે, અને સ્ત્રી સમય પહેલા જ વિધવા બનીને દુઃખી જીવન જીવે છે. આ જ કારણ છે કે તું જે સ્ત્રીઓની વાત કરી રહી હતી તેમાંથી એક વિધવા આ કારણે જ બની હતી, અને તેમાંથી એક નોકરની પત્ની હતી જે પતિવ્રતા સ્ત્રી હતી. આ સ્ત્રી ક્યારેય પોતાના પતિનું નામ એના મોઢેથી લેતી ન હતી, જેના કારણે તે આજે પણ સુહાગન છે અને સુખી જીવન વ્યતીત કરી રહી છે. અને જે સ્ત્રી સમય પહેલા વિધવા બનીને દુઃખી જીવન જીવી રહી છે તે હંમેશા પોતાના પતિને નામ લઈને બોલાવતી હતી, જેના કારણે તેના પતિની ઉંમર ઓછી થતી ગઈ અને પછી તેના પતિનું મૃત્યુ સમય પહેલા જ થઈ ગયું. આજે તે સ્ત્રી દુઃખી જીવન જીવી રહી છે. એટલે એક પણ સ્ત્રીએ પોતાના પતિનું નામ પોતાના મોઢેથી ન લેવું જોઈએ. તમારો બીજો પ્રશ્ન એ હતો કે કઈ સ્ત્રીને જીવનમાં ક્યારેય સુખ નથી મળતું અને પતિ હોવા છતાં પણ તે હંમેશા દુઃખી જીવન જીવે છે? તો સમજી લો કે જે સ્ત્રીઓ પોતાના પતિની પરવાનગી વિના ક્યાંય પણ ચાલી જાય છે તે ક્યારેય સુખી જીવન નથી જીવી શકતી. આવી સ્ત્રીઓ આખું જીવન દુઃખી જ રહે છે અને તેમને પતિનો પ્રેમ ક્યારેય નથી મળતો. હવે પછીનો તમારો ત્રીજો પ્રશ્ન હતો કે એવી કઈ વસ્તુ છે જે એક પત્ની પોતાના પતિની માંગણી હોવા છતાં પણ તેને નથી આપતી? તો સમજી લો કે તે વસ્તુ ગાળ છે. એક સંસ્કારી અને ચરિત્રવાન સ્ત્રી ક્યારેય પોતાના પતિને ગાળ નથી આપતી, અને જે સ્ત્રીઓ પોતાના પતિને ગાળ આપે છે તે સ્ત્રીઓ ક્યારેય ચરિત્રવાન નથી હોતી. આવી સ્ત્રીઓ આખું જીવન દુઃખી રહે છે. તેમના જીવનમાં ક્યારેય સુખ નથી આવતું અને સમય પહેલા જ આવી સ્ત્રીઓ વિધવા બની જાય છે. આ રીતે માતા સીતા કથા સાંભળીને પોતાના ત્રણેય પ્રશ્નોના જવાબ મેળવીને સંતુષ્ટ થઈ જાય છે અને કહે છે કે હે પ્રભુ, શું ખરેખર જે સ્ત્રી ચરિત્રવાન હોય છે તે ક્યારેય દુઃખી જીવન નથી જીવતી? ભગવાન શ્રી રામ કહે છે કે ના, કારણ કે આવા ઘરમાં માતા લક્ષ્મીનું સદાય વાસ હોય છે અને તે ઘર ધન દોલત અને ખુશીઓથી હંમેશા ભરેલું રહે છે. ચરિત્રવાન સ્ત્રીઓ હંમેશા ઘરને સ્વર્ગ બનાવીને રાખે છે.
મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી, શેર કરી, કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અને અમારી ચેનલ વ્રત સાધનાને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપને મળતા રહે. ધન્યવાદ. મિત્રો, વિડીયોના અંત સુધી મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.